હાલમાં જૈનોનું પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નાનપુરા ટીમલિયાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘનવ આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી અરિહંત વાસુપૂજન શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ શ્રીના શિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘને કરાવ્યું હતું। ત્યારબાદ સર્વે ભાઈઓ યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવવિભોર બની ખૂબ જ નાચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધાદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે। તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે, જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે। મારું નામ લલિતભાઈ કોરડિયા, પ્રમુખ શ્રી ફજાભાઈ અને સુરેશભાઈ સંઘવી। અત્યારે જે મહાવીર જયંતિનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે, લોકો ઉત્સાહ બહુ કરે છે અને ખૂબ સારી રીતે થાય છે। સાહેબની ઉત્સાહમાં બહુ અને ઉત્સાહથી થાય છે અને ગુરુજી કરવાથી બધું સારું ચાલે છે। આજે મહાવીર જન્મ વાંચન છે। કલ્પસૂત્રમાં અમારું લખાણ આવે છે કે મહાવીર જન્મ વાંચન દિવસે મહાવીર જયંતિ જેટલો માહોલ હોય છે। મહાવીર જન્મ વાંચન દિવસે ચડાવ બોલાય છે। મહાવીર જન્મ વાંચન અમને થશે એનો આ માહોલ છે। લગભગ 1500 લગભગ ભેગા થાય છે। બધા જે ભગવાનના જન્મ પહેલાં કૃષ્ણ મહારાજના જે 14 સપના આવ્યા હતા એના ચડાવ બધા બોલાય છે અને અષ્ટમંગલના ચડાવ બોલાય છે, જેની આવક સાધન કરી જાય છે અને જે સુપર્ણ ચડાવ બોલાય એની દિવસે વાવ જાય છે। આ પ્રમાણે બધું મહાવીર જન્મ વાંચન દિવસે મહાવીર જયંતિ જેવો માહોલ હોય છે અને અમે કરીએ। આ કાર્યક્રમમાં કોણ સાહેબ છે ઓમકારસિંહ મહારાજ સમુદાયના પૂજ્ય સાહેબો બધા અને સાધી ભગત એમના છે અને બીજા અમારા સાવકો સાથે લોકોને શું સંદેશ આપશો આ તહેવાર નિમિત્તે? મહાવીર જન્મ વાંચન દિવસે અમે લોકો એટલું કહીએ કે અહિંસા મુખ્ય હોવી જોઈએ। હિંસાનો કોઈ શબ્દ ન હોવો જોઈએ, હિંસા